તો પાછળ ઊંઘી રહ્યા છે અને એવા 5 વક્તાઓ હજુ પણ આપણી પાસે છે એટલે ખૂબ શાંતિ જાળવવાની છે. સવાર સુધી રોકાશો તો સવારે બીજું રસોડું કરવામાં આવશે. પણ આપને વિનંતી કરું છું કે ખૂબ શાંતિથી આપનો કાર્યક્રમ મારો દીપાયો છે. પૂજ્ય સંતોને આપ સૌને મસ્તકથી નમાઈને વંદન કરું છું. એક વાર જોરદાર જય બોલો ગુરુ નિરાત મહારાજની. નિરાત બાપુના 2 ચરણો મૂકી રોહિતરામ બાપુને સાંભળીએ. મન વિંધાયો વાલાજીની સાથ મોને વાલો મહિમા અને પૂજ્યનીય હરજીરામ બાપુનો જે મહિમા એક વાર જોરદાર જય બોલો પૂજ્ય નિરાત મહારાજની, પૂજ્ય હરજીવનરામ મહારાજની, રોહિતરામ મહારાજની. सत्य गुरुदेव की जय, निरात महाराज के जय, हरजीवनदास महाराज के जय, बाबूराम महाराज के जय, रतुराम महाराज की जय, गोदर राम महाराज. Passengers on flight राम महाराज. सत्य वचन सेवन करे, सत्य वचन सेवन करे, આપણી
પાસે છે. હજુ તો અમારા પૂરણરામ મહારાજ તો પાછળ ઊંઘી રહ્યા છે અને એવા 5 વક્તાઓ હજુ પણ આપણી પાસે છે. એટલે ખૂબ શાંતિ જાળવવાની છે. સવાર સુધી રોકાશો તો સવારે બીજું રસોડું કરવામાં આવશે. આપને વિનંતી કરું છું કે ખૂબ શાંતિથી આપનો કાર્ય અને નિરાશનો અને એમાં સદુપયોગ થાય અને આપણે જે કઈ ધંધો રોજગાર મળ્યો છે તેમાં ચોખ્ખું દિલ અને ચોક્કસના કામ સાથે ખંત કાળજી અને એમાં ઉત્સાહ વધારી સુખ શાંતિ અને સગવડ પ્રમાણે આપણે આ જે જીવન મળ્યું છે એની કમાણી કરી અને આ જીવનનું આપણે સૌએ કલ્યાણ કરવાનું છે. એવી ભાવનાથી આજે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે આપ સૌના જીવનમાં નિરાત ઈચ્છતા રોહિતરામના જય સદગુરુ. આજે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે નિરાતનું રહસ્ય જે છે એ વાણીમાં પૂરેપૂરું વ્યક્ત કરી શકાય એમ નથી, કારણ કે એ શબ્દ રૂપ નથી, પરંતુ નિવૃત્તિના ભાવની એ દશા છે. અને શ્રીમદ ભગવદ ગીતાના શબ્દોમાં જો કહીએ તો સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. નવરા બેસી રહેવું, ફાવે તેમ ફરવું, સૂઈ રહેવું અથવા તો જ્ઞાનની બધી વાતો કરવી, ફોગટની વાતો કરવી એ નિવૃત્તિ નથી. આપણે જ્ઞાનની ફોગટની બધી જે વાતો કરીએ એ નિવૃત્તિ નથી, પરંતુ શરીરમાં શક્તિ રહે ત્યાં સુધી, પરોપકારી પ્રવૃત્તિનો પંડ પડે ત્યાં સુધી મન કર્મ વચનની એકતા સ્થિરતા ની જે શુદ્ધ વર્તન વ્યવહારની જે દશા છે એને નિવૃત્તિ અથવા નિર્વાણ પદ કહેવામાં આવે છે. અને નિર્વાણ પદ કહેવામાં આવે છે, એને નિવૃત્તિ કહેવામાં આવે છે. અને એ નિરાત શ્રી નિરાત મહારાજે પ્રાપ્ત કરી છે અને એમાં એ પોતે વિલીન થયા છે. તમે જો એમાં એ વિલીન થયા છે અને એ દશા પ્રાપ્ત કરવાની જે નિરપેક્ષ નિષ્પક્ષતા નિર્મળ વાણી સત્ય વચન સ્વરૂપની જે રહેણી છે એને નિરાતનો પંથ કહેવામાં આવે છે. એને નિરાતનો પંથ એને કહેવામાં આવે છે. ભક્તિના ક્ષેત્રમાં અનેક સંપ્રદાયો પંથો ચાલે છે અને ચાલી રહ્યા છે, પરંતુ નિરાતનો પંથ છે સૌથી નિરાલો. નિરાતનો પંથ છે એ સૌથી નિરાલો. કેમ નિરાલો છે? તો બાબુરામ મહારાજ કહે છે કે નિરાતનો પંથ છે નિરાલો, એ નિરાલાને નુગ્રહ શું જોડે. નિરાતનો પંથ છે નિરાલો, એ નિરાલાને નુગ્રો શું જોને. સદગુરુના શિષ્યને એ વાલો, એ વાલાને નુગ્રો શું જોને. ભક્તિ એ ભાવનો માર્ગ છે. ભક્તિ એ ભાવનો માર્ગ છે. નિર્મળ ભાવ વિનાનું બધું રદ છે. ભક્તિ એ ભાવનો માર્ગ છે.
અને એમાં જો નિર્મળ ભાવ ન હોય આપણો તો બધું રદ છે, ગમે તેટલું કરો પણ એ બધું તઈ રદ છે. બાબુ બોધ લઈ એ ઠરનારાને નુગરો શું જાણ. તમે જો એટલે કીધું કે નિરાતનો પંથ છે નિરાલો, અને એની કઈક વિશેષતાઓ છે, કેટલીક વિશેષતાઓ છે, એટલા માટે નિરાતનો પંથ એ નિરાલો છે, એમને એમ નથી નિરાલો. એની કંઈક ને કંઈક વિશેષતાઓ છે અને એના લીધે એ નિરાલો છે. તો કઈ કઈ વિશેષતાઓ છે? તો નિરાતનો પંથ એ નિવૃત્તિનો પંથ છે. નિરાતનો પંથ એ નિવૃત્તિનો પંથ. નિરાતનો પંથ એટલે કરમ ભરમમાંથી મુક્ત થવાનો પંથ છે ભાઈ. નિરાતનો પંથ એ ન્યાય અને નીતિનો પંથ છે. નિરાતનો પંથ એ રેનીનો પંથ છે. નિરાતનો પંથ શાંતિ પ્રાપ્ત કરવાનો પંથ છે. નિરાતનો પંથ જીવન મુક્ત દશા પ્રાપ્ત કરવાનો પંથ છે. નિરાતનો જે દેશ છે એ અનુભવીઓનો દેશ છે. જો તમે અનુભવીઓનો દેશ છે, જે મન અને વાણીથી પર છે. મન અને વાણીથી એ પર છે. નિરાતનો પંથ છે, એનું હૃદય ખાબોચિયા જેવું સાંકડું નથી ભાઈ. એનું હૃદય ખાબોચિયા જેવું સાંકડું નથી, પણ દરિયા જેવું વિશાળ છે. ને એટલે જ આ બધાને સમાવી શકાય છે, એમને એમ સમાવી શકાય એમ નથી. નિરાતનો પંથ જાતિ પ્રાંતિ કે ઊંચ નીચના મત મતાંતરોથી પર છે, એનાથી પણ એ ઉપર છે. અને નિરાતનો પંથ એ સંસારીઓ માટે રાજમાર્ગ છે, પહોળો રાજમાર્ગ છે ભાઈ. એમાં બધા જેટલા વાહનો ચાલવા હોય ને એટલો ચાલી શકે એમ છે. નિરાતના દેશમાં આલોક કે પરલોકની વાત નથી, સ્વર્ગ કે નર્કની વાત નથી, પરંતુ સંજોગો અનુસાર જે મળી રહે છે એમાં સંતોષ માની સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાનો આ દેશ છે. સંજોગો અનુસાર પોતાને જે મળે એમાં સંતોષ માની અને સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવા માટેનો આ દેશ છે. જેમને આ નિરાત સંપ્રદાયની રચના કરી છે એવા મૂળ પુરુષ નિરાત મહારાજ, એમને આખી દુનિયા જાણે છે કે આ કોણ છે. પણ નિરાત મહારાજ એ શું છે એ કોક વિરલો જાણે છે. નિરાત મહારાજ એ શું છે એ કોક વિરલો જાણે છે. એમના જીવનમાં જો આપણે ડોક્યું કરીએ ને ત્યારે આપણને એની ખબર પડે એવી છે. કારણ કે નિરાત મહારાજના જીવનની જો આપણે વાત કરીએ તો સાદગી એમના સંસ્કારમાં હતી. સાદગી એમના સંસ્કારમાં હતી. નમ્રતા એમનું નજરાનું હતું. નમ્રતા એમનું નજરાનું હતું. સંતોષ એમનો સાથી હતો. જો તમે, સંતોષ એમનો સાથી હતો. ભજન એમની ભક્તિ હતી. અને નિડરતા એમની નાડ સાથે જોડાયેલી હતી. નિડરતા નાડ સાથે જોડાયેલી હતી. અંધશ્રદ્ધાને આજીવન એમને હરખામની મોની. કારણ કે અત્યારના સમયમાં અંધશ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે, પણ નિરાત મહારાજે એને અડખોમની રાખી. આજીવન
અને આપણે બધા અંધશ્રદ્ધાઓ લઈને ફરીએ છીએ, અને એટલે જ આમાં આપણો મેર પડતો નથી. ખુમારી એમના લોહીમાં હતી, ખુમારી એમના લોહીમાં હતી, પૂજા એમનો પ્રેમ હતો, અને નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા. નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા. એ મૂળ પુરુષની વાત, અને એમના આ વટ વૃક્ષ નીચે આપણે આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી રહ્યા છે. તમે જુઓ, નિરાત મહારાજને 2 બૈરો અને 12 છોકરો, છતાં નિરાત મહારાજ એવું કે હમ હે જોગી અલખ અનાદि पार ब्रह्म की है पारा, नाम रूप गुण नहीं हमारे कबहू न धरहु अवतारा. जो આવી મહાન વિભૂતિ, આવી મહાન પુરુષ નું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. ગમે તેવું કરીએ ને તો એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. એટલે સંત શ્રી બાબુરામ મહારાજ કહે છે, સદગુરુ શું વાળું ઋણ તમારું, તે સમ નથી કઈ દેવાને, એક ગુણ તમારા ગૌ, વિશ્વાસે ચાહું વચનની સેવાને. એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું જ નથી. તમે ગમે તેવું કરો, એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. આપણે નિરાત શબ્દ જે વાપરીએ છીએ એ સ્થૂળ દ્રષ્ટિએ નિરાત મહારાજના દેહનું નામ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એમાં ગૂઢ રહસ્ય સમાયેલું છે. અને એ નિરાત મહારાજે એ નિરાત પ્રાપ્ત કરી એટલે નિરાત મહારાજ કહેવાયા છે. અને જ્યારે પોતે નિરાત પ્રાપ્ત કરી અને નિરાત જ્યારે પ્રાપ્ત કરે ત્યારે આપણે જે નામની જે વાતો કરીએ છીએ તે પણ આપોઆપ આપણને મળી જાય છે. પણ ક્યારે? આપણે નિરાત પ્રાપ્ત કરીએ ત્યારે. ત્યાં સુધી આ મળી શકે એમ નથી. તો નિરાત ક્યારે પ્રાપ્ત થાય? તો બાબુરામ મહારાજ કહે છે કે નિરાત શેમાં સમાયેલી છે? તો નિરાત ન્યાયના નિર્ણયમાં છે. નિરાત કઈ છે? ન્યાયના નિર્ણયમાં છે, પ્રીતિના પૂરમાં છે, શાંતિની સ્થિતિમાં છે, નીતિના નિશ્ચય બળમાં છે, ક્ષમાની ક્ષણોમાં છે, અને સ્વધર્મના શ્વાસય બળમાં છે. અહીં નિરાત સમાયેલી છે. અને આ જે ગુણ બતાયા છે બાબુરામ મહારાજે, એ ગુણનું સેવન, એનો વ્યવહાર જો જીવનમાં કરવામાં આવે ત્યારે આપણને નિરાત પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ નિરાત પ્રાપ્ત થાય ત્યારે નામની જે વાત કરી છે એ આપોઆપ આપણને મળી જાય છે. એના માટે આપણે બીજું કશું કરવાની જરૂર નથી. આપણે જીવનમાં સદગુણોને ધારણ કરવાની જરૂર છે. એનો વ્યવહાર આપણે જીવનમાં કરી લેવાની જરૂર છે. અને જેટલો વ્યવહાર સદગુણોનો આપણો થાય તેટલી નિરાત આપણને પ્રાપ્ત થાય, અને તેટલું નામ આપણને મળે છે. એમને મળી શકે એવું નથી. એવું નથી કે આમ તેમ બધું કર્યું એટલે મળી જાય, એવું નથી ભાઈ. એ તો મનને શુદ્ધ જ બનાવવું પડે. તમે જો કે આ નામ એમને પ્રાપ્ત થાય એવું નથી. એટલે આ નિરાત પ્રાપ્ત કરવા માટે, આ નામને પ્રાપ્ત કરવા માટે સેવક ભાવે રહેવું એ જરૂરી છે. કારણ કે અહીં કાચા પડીએ છીએ આપણે, બીજું બધું જ કરીએ છીએ પણ સેવક ભાવે રહી શકતા નથી. અને જ્યાં સુધી સેવક ભાવે ન રહેવાય ત્યાં સુધી આપણી નિષ્ઠા છે
એ નિર્મળી થતી નથી. અને જ્યાં સુધી આપણી નિષ્ઠા નિર્મળી ન થાય ત્યાં સુધી આ જે નિરાત મહારાજે નામની વાત કરી છે એ બહુ ગણું છેટું છે. એટલે સતપુરુષ હરજીવન દાસ મહારાજે આપણને કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની રીત. આ જગતની અંદર બધા જ ભક્તિ કરે છે, કોઈ ભક્તિ કરતું નથી એવું કહી શકાય એમ નથી. દરેક માણસ કોઈકને તો ભજે છે અને કોકના તો એ સેવક છે, શિષ્ય છે, ભક્તો તો છે જ. કોઈ નથી એવું કહી શકાય એમ નથી. તો ભક્ત કોને કહેવાય, શિષ્ય કોને કહેવાય, સેવક કોને કહેવાય, એ આજે આપણે બધાએ વાત સમજવાની છે સત્સંગના ભાવે કે આ કોને કહેવાય. બાબુરામ મહારાજે એની ઓળખ આપી કે ભક્ત કોને કહેવાય. તો સદગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે એ સદગુરુનો ખરો ભગત છે. આ ભગતની વ્યાખ્યા આપી કે જે સદગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે એ ખરો ભગત છે. શિષ્ય કોને કહેવાય કે સદગુરુના વચનને તન મન અને ધનના ભોગે જે સેવી જોણે છે તે સદગુરુનો ખરો શિષ્ય છે. તન મન ધનના ભોગે એ સેવી જોણે છે તે સદગુરુનો ખરો શિષ્ય છે. સેવક કોને કહેવાય તો સદગુરુના વચનને વખાણીને વળગી રહે છે એને સદગુરુનો સેવક કહેવામાં આવે છે. આ ત્રણ ની ઓળખ આપણને આપી અને આજે આપણે વિચાર કરવાનો કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ, કે આપણે ભક્ત છે, શિષ્ય છે, સેવક છે, એ કયામાં આપણે આવીએ છીએ એનો આજે આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે. એટલે હરજીવન દાસ મહારાજે કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની રીત. આ જગતની અંદર બધાની જ રીત જોવા મળે છે, તેવી જ રીતે સેવકની પણ રીત છે. આ જગતમાં જે કંઈક આપણે કરીએ એની દરેકની કંઈક ને કંઈક રીત છે. તેવી રીતે સેવક બનવાની પણ રીત છે. અને એ રીતે સેવક બનીએ ત્યારે આપણને આ જીવનનું કલ્યાણ થાય છે. કારણ એમને એમ થઈ શકે એમ નથી. તમે જો ખેતી કરવાની રીત, ધંધો રોજગાર કરવાની રીત, મજૂરોને સાચવવાની રીત, રસોડું સાચવવાની પણ રીત, એમાં જે કંઈક બનાવે બહેનોને જ ખબર, એમની એની જ રીતની ખબર. કોઈને પટાવવાની હોય રીત, કોઈને પટાવવાની હોય રીત, કોઈની પાસેથી પડાવવાની હોય રીત, કોઈની પાસેથી પડાવી લેવું હોય તો એની હોય રીત. કોમ કઢાવવાની પણ રીત છે. તમે જો ભક્તિ કરવાની પણ રીત, ભજવાની પણ રીત, તેવી રીતે સેવક બનવાની પણ રીત છે. એ રીતને આપણે સમજવી પડે અને એ સમજીએ ત્યારે આ સત્ય વચનનું સેવન થાય છે. કારણ એ થઈ શકે એવું નથી. અહીંયા જે બધા આવ્યા છે એમાં કેટલાય ભક્તો પોતે ખેડૂત હશે અને પોતે ખેતી કરતા હશે, પણ સવારે વહેલા ઉઠીને ખેતરે જાય અને આમ તેમ ઓટા મારીને ઘેર આવી જાય, પછી ફર્યા કરે તો આખું વરસ માથે પડે. એવું થાય કે નહીં? આખું વરસ માથે પડે. પણ આપણે ખેડૂત છે
એટલે ખેતીની રીતને આપણે સમજવી પડે. એ ખેતીની રીત છે એ આપણે સમજવી પડે. તો જે કંઈ ખેતરમાં હોય તો બોટો આપણે કાઢવો પડે, ઊંડી ખેડ કરબ કરવી પડે અને સીધા ચાક કાઢવા પડે. સારું બિયારણ લાવીને ઓરવું પડે. બાળપણમાં મમ્મી મને પ્રેમથી મૂર્ખ કહેતી હતી, મૂર્ખાનંદ. છોડ મોટો થાય તો દવા ખાતર પણ બધું કરવું પડે, એની માવજત એ પણ રાખવી પડે ને પાક પણ સારો. આપણી પાસે છે. એટલે પારધીએ આ હોંભર્યું એટલે ઊભો રાખ્યો અને પાછી બે ત્રણ અને એટલે જ હરજીવન દાસ મહારાજ તો કહે છે કે સાચી સેવા એ જ શબ્દનું સેવન કરવું. જે આ સત વચનોના જે શબ્દો છે એનું સેવન કરવાનું કહે છે કે સાચી સેવા એ જ શબ્દનું સેવન કરવું. હૃદય વાલો હક ધ્યાન ધનીનું પ્રભુની ભક્તિ થઈ જશે એ વાત નક્કી છે. હરજીવન દાસ મહારાજ પણ કહે છે કે નથુદાસ સરને હરજીના સર્વે કાર્ય સરે